श्री राधा गोविंद टेम्पल इस्कॉन मैंगलोर द्वारा संचालित भगवद गीताના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે। હરે કૃષ્ણ બધાને। તો આજના અધ્યાયની શરૂઆત કરીએ તે પહેલા આપણે મંગલાચરણથી શરૂઆત કરીશું। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप तदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगुणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्ते राधाकान्ते नमोऽस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। तो आज આપણે 17મા અધ્યાયની શરૂઆત કરીશું, જેનું નામ છે શ્રદ્ધાના વિભાગયોગ અથવા તો આસ્થાના વિભાગો। ઓકે, તો સંક્ષિપ્તમાં રીકેપ। અચ્છા, આપણે ગઈકાલે જોયું હતું પ્રકૃતિના 3 ગુણો કયા છે? ભૌતિક પ્રકૃતિના 3 ગુણો જેની અંદર આપણે બધા કર્મ કરી રહ્યા છીએ। હા, બોલો જનિત માતાજી। સત્વગુણ, રજત ગુણ અને તમોગુણ। કરેક્ટ। તો આ 3 ગુણોની આપણે ચર્ચા કરી હતી કે રજોગુણ, તમોગુણ, સતોગુણ અને તમોગુણ। તો સતોગુણમાં કેવા ગુણો હોય? સાત્વિક હોય, પવિત્ર હોય, પ્યોર હોય, હે, શાંત હોય, પોઝિટિવ હોય। પછી આપણે રજોગુણો વિશે પણ જોયું હતું। રજોગુણમાં કેવા હોય? સેલ્ફિશ હોય, બહુ એન્ઝાઇટી મતલબ કે એક્સાઇટેડ હોય અને પોતાનું જ વધારે વિચારતા હોય, પોતાનું, પોતાના ફેમિલીનું, પોતાના ફેમિલી મેમ્બર્સનું, બધું મારું મારું એવી રીતે, એને રજોગુણ કહેવાય। અને તમોગુણ એટલે કે ઘોર અજ્ઞાનતા અને ઇગ્નોરન્સ, નશો કરતા હોય, જ્ઞાન ના હોય, ક્રોધ કરતા હોય, ગુસ્સો કરતા હોય, નેગેટિવ હોય, આ બધા ગુણો જે છે એ તમોગુણી છે। આપણે આની ચર્ચા કરી હતી। પછી સતોગુણ છે, તો સતોગુણમાં જો મનુષ્ય હોય તો તેને નેક્સ્ટ વર્ષે એને ઉચ્ચ લોકમાં થાય। પછી રજોગુણની વાત કરી હતી તો એમાં પૃથ્વી પર જ પાછો જન્મ થાય, અને તમોગુણ હોય તો નીચેની યોનિમાં મતલબ કે નીચેના લોકમાં એમનો નેક્સ્ટ બર્થ થાય। તો આપણે આ 3 ગુણોને કહેવાય ને કે એનાથી પણ ઉપર ઉઠવાનું છે। તો 3 ગુણોથી ઉપર છે એ કયો છે? શુદ્ધ સતોગુણ છે। તો શુદ્ધ સતોગુણમાં કેવી રીતે જઈ શકાય? શુદ્ધ સતોગુણમાં આપણે રહેવું હોય તો શું કરવાનું? બોલો ચલો। શુદ્ધ સતોગુણમાં આપણે કેવી રીતે જઈ શકીએ, રહી શકીએ? બોલો જનિત માતાજી। ભગવાનની ભક્તિ કરીને। ભગવાનની ભક્તિ કરીશું તો શું થશે? શુદ્ધ સતોગુણમાં જઈશું। ઓકે, અને ભગવાનની ભક્તિ કેવી રીતે કરવાની? ચલો કેવલ પ્રભુજી બોલો। ભગવાનના નામનો જાપ કરો। ભગવાનના નામનો જાપ કરવાનો, ભગવાનના ભક્તિ કરવાની, સ્મરણમ સાંભળવાનું, હે ને? જેમ કે તમે અત્યારે ભગવદ ગીતાના ક્લાસ અટેન્ડ કરીને ભગવદ ગીતાની જે ચર્ચા થઈ રહી છે એ સાંભળી રહ્યા છો, તો સ્મરણમ, પછી ભગવાનનું નામ જપ કરવાનું, ભગવાનને ભોગ ધરાવવાનો। અને સૌથી વધારે પ્યોરિફિકેશન શેમાં થાય છે? ભગવાનના નામનું જપ કરવાથી, માળા કરવાથી, અને ભગવાનને ધરાવેલો જે ભોગ છે એ આપણે પ્રસાદ તરીકે ગ્રહણ કરીએ છીએ। એનાથી આપણા હૃદય અને મનનું શુદ્ધિકરણ થાય છે, મન એકાગ્ર થાય છે, મન શાંત થાય છે, અને કહેવાય ને કે એન્ઝાઇટી, ડિપ્રેશન, પછી નેગેટિવ થોટ્સ કે કન્ટિન્યુ બહુ બધા જે થોટ્સ આવતા હોય એનાથી આપણને શું થાય છે? મુક્તિ પ્રાપ્ત થાય છે। તો આનાથી આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ। કેમ કરવી જોઈએ? કે ભાઈ આપણે આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ મરણના ચક્રમાં નથી ફસાવવું। આપણે ક્યાં જવું છે? ભગવાનના ધામમાં, આપણા પિતા પાસે પાછું જવું છે। એટલે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ। અને બીજું કે આપણને ખબર છે ભૌતિક જગત છે એમાં 4 મોટી સમસ્યાઓ છે, એની પણ આપણે ચર્ચા કરી હતી। યાદ છે કોઈને? કઈ 4 સમસ્યાઓ છે જે દરેક વ્યક્તિને એનો સામનો કરવો જ પડે, જેને જન્મ લીધો છે એને દરેકને? યાદ છે કોઈને? જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, હે ને?
આ 4 સમસ્યાઓ છે. જેનો જન્મ થાય છે એનું મૃત્યુ થાય છે. તો જન્મ અને મૃત્યુ છે એ પણ કેવું છે? દુઃખદાયક છે. જરા અને વ્યાધિ એટલે કે ઘડપણ, વૃદ્ધાવસ્થા અને રોગ. તો આ 4 વસ્તુઓ છે એ 4 મોટી સમસ્યાઓ છે જે આધ્યાત્મિક જગતમાં નથી. આપણે ગઈકાલે જોયું તો ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત વચ્ચેનો તફાવત જોયો તો, રાઈટ? તો અહીંયા જે પહેલો શ્લોક છે, ये शास्त्र विधि मुत्सुर्ज्य यजन्ते श्रद्धयान्विता तेषां निष्ठा तु का કૃષ્ણ સત્વા મોહ રજસ્તમ. એટલે કે અર્જુન કહ્યું કે હે કૃષ્ણ, જે લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે તેમની સ્થિતિ કઈ છે? તેઓ સતોગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે? મતલબ કે જે લોકો ભગવાનની ભક્તિ નથી કરતા, જે લોકોને ખબર જ નથી કે ભગવાન કોણ છે. શા માટે? કારણ કે એ લોકો શાસ્ત્રોનું અધ્યયન નથી કરતા અથવા તો શાસ્ત્રોને જાણવાનો પ્રયત્ન નથી કરતા, એના નિયમોનું પાલન નથી કરતા. તો શું થશે? એ લોકો ગમે તેની પૂજા કરશે. જો શાસ્ત્રો વાંચે, ભગવદ્ ગીતા કે ભાગવતમ કે ભગવદ્ ગીતાના ક્લાસ એટેન્ડ કરે તો ખબર પડે કોઈને કે ભાઈ હા, ભગવાન છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે, આપણે એમની ભક્તિ કરવાની છે. શા માટે કરવાની છે? આ બધું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. પણ કોઈ શાસ્ત્રમાં જ ન, કારણ કે શાસ્ત્રો જ ન વાંચે અથવા તો તેના નિયમોનું પાલન ન કરે તો પછી શું થશે? ગમે તેની પૂજા કરવા મળશે. જેમ કે આપણે આગળ જોઈએ તો ભગવાન શું કે છે? એટલે અર્જુન કે છે કે એ લોકો કેવા કહેવાય? શુદ્ધ સતોગુણી કહેવાય, રજોગુણી કહેવાય કે તમોગુણી કહેવાય? તો ભગવાન જવાબ આપે છે, ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિનામ સા સ્વભાવજા સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતિ તાં શૃણુ. એટલે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું કે દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા 3 પ્રકારની હોઈ શકે છે: સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. આ વિશે મારી પાસેથી સાંભળ. તો અર્જુને જે આ પૂછ્યું ને આગળના શ્લોકમાં કે ભાઈ જે પોતાના મન ફાવે, પોતાની કલ્પના પ્રમાણે જેની પૂજા કરે, તો એ કયા? કોઈને કોઈ 3 ગુણોમાંથી એક ગુણમાં હોય છે. કાં તો એ રજોગુણમાં હોય, કાં તો તમોગુણમાં હોય, કાં તો સતોગુણમાં હોય. તો એ પ્રમાણે એ બીજાની પૂજા કે ભક્તિ કરે છે. હવે અહીંયા જો આપણને એક કહેવાય ને કે ટેબલ છે, ટેબલ જેમાં કર્મી લોકો છે, ભક્ત લોકો કે જે ભગવાનની ભક્તિ કરે છે એ લોકો, અને જ્ઞાની લોકો. તો આ 3માં શું તફાવત છે? તો કર્મી લોકો શું હોય? એ સતત કર્મ કરતા હોય, કર્મને જ પૂજા માનતા હોય. ઘણા લોકો કહેવાય ને કે ભગવદ્ ગીતાનો 1, 2 અને 3 કર્મ યોગ જે છે ત્યાં સુધી એ ક્લાસ અટેન્ડ કરે ને પછી એને એવું થઈ જાય કે ઓ, આમાં તો કર્મ વિશે જ વાતો છે. પછી ક્લાસ છોડી દે. મતલબ કે એ કર્મને જ ભગવાન માને. હે ને? કર્મ એટલે કે કર્મ જ બધું છે, કર્મ સિવાય બીજું આગળ કંઈ છે જ નહીં, એવું સમજે. અને આવા જે કર્મી લોકો છે એને કેવા કહેવાય? રજોગુણી લોકો કહેવાય. અને એ લોકો ફરીથી આ પૃથ્વી પર જ પાછું જન્મ લે છે. પછી નેક્સ્ટ નીચે જે બતાવ્યું છે કે જ્ઞાની લોકો, બ્રાહ્મણ લોકો કે જે હોય એ જ્ઞાની લોકો, નોલેજ, જેમની પાસે નોલેજ હોય, જે સતોગુણી હોય અને તેમની બુદ્ધિ, મતલબ કે એ જે છે એ બ્રહ્મલોકમાં જાય. એમનો જન્મ જે ક્યાં થાય? બ્રહ્મલોકમાં થાય. પછી ત્રીજું છે ભક્ત, કે જે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હોય. તો એ લોકો ભગવાનની ભક્તિ કરતા હોય તો એ કયા ગુણમાં હોય? એ શુદ્ધ સતોગુણમાં હોય. ન રજોગુણ, ન તમોગુણ, ન સતોગુણ. એ 3 ગુણોથી ઉપર ઉઠે, મતલબ કે શુદ્ધ સતોગુણમાં હોય. તો આપણે પણ શું કરવાનું છે? આપણે પણ આ 3 ગુણોથી ઉપર ઉઠવાનું છે. મતલબ કે આપણે આ 3 ગુણમાં નથી રહેવાનું, રજોગુણ નહીં, તમોગુણ નહીં, સતોગુણ નહીં. તો આપણે પણ ભગવાનની ભક્તિ દ્વારા શુદ્ધ સતોગુણમાં જઈ શકીએ છીએ. પછી નેક્સ્ટ છે યજન્તે સાત્વિકા દેવમ અન્યક્ષ રક્ષાંસી રાજસા પ્રેતાત ભૂત ગણાશ્ચાન્યે જયંતે તામસા જના. એટલે કે સત્વગુણી મનુષ્યો દેવોને પૂજે છે, રજોગુણી મનુષ્ય અસુરોની પૂજા કરે છે અને તમોગુણી લોકો ભૂત પ્રેતની પૂજા કરે છે. મતલબ આમાં ભગવાને ચોખ્ખું જવાબ આપી દીધો ને 4થા શ્લોકમાં કે ભાઈ સતોગુણી જે છે કે જે પોઝિટિવ છે, પવિત્ર છે, જે થોડુંક ભગવાનમાં માનતા હોય, એ લોકો શેની પૂજા કરે છે? દેવોની પૂજા કરે છે, બધા દેવી દેવતાઓની. પછી જે રજોગુણી છે, જે સેલ્ફિશ છે, જે બહુ એક્સાઇટેડ હોય છે, એવા મનુષ્યો શેની પૂજા કરે છે? અસુરોની પૂજા કરે છે. અસુરો એટલે રાક્ષસો. એટલે એકચ્યુઅલમાં રિયલ આ રાક્ષસ ના હોય, 2 મોટા મોટા દાંત હોય, પછી કહેવાય ને કે જે ટીવીમાં બતાવતો હોય એવા રાક્ષસ નહીં, પરંતુ મનુષ્યો, આવા રજોગુણી મનુષ્યો છે, બીજા મનુષ્યોની જ પૂજા કરતા હોય. જેમ કે કોઈ સેલિબ્રિટી હોય, ઘણા લોકો તમે જોયા હશે કે જે બહુ મોટા સેલિબ્રિટી થઈ જાય, જેમ કે વિરાટ કોહલી છે કે પછી અમિતાભ બચ્ચન છે, કે કોઈને પણ માટે કોઈ હીરો હોય અથવા તો જે એને બહુ માનતો હોય, કોઈ ક્રિકેટર હોય, મ્યુઝિશિયન હોય કે કોઈ એક્ટર હોય,
તો એની પૂજા કરવા માંડે, પોતાના ઘરમાં એના ફોટા રાખી એની પૂજા કરવા માંડે. તો એ સાચું નથી ને. તો આવા લોકોને શું કહેવાય? અસુરોની પૂજા કરે છે એવું કહેવાય. અને લાસ્ટ છે તમોગુણી, કે જે લોકો ભૂત પ્રેતની પૂજા કરતા હોય. તો સતોગુણી લોકો છે, જેમ કે અહીંયા ફોટામાં બતાવ્યું છે, દેવી દેવતાઓની પૂજા કરે છે. જુદા જુદા બધા દેવી દેવતાઓ છે, આપણને ખબર છે. અત્યાર સુધી આપણે પણ બધા દેવી દેવતાઓની પૂજા કરતા હતા, હે ને? આપણે ફક્ત ભગવાનને જ, ભગવાન જે છે શ્રી કૃષ્ણ ભગવાન છે એની ખબર જ નહોતી જ્યાં સુધી આપણે ભગવદ્ ગીતાના ક્લાસ એટેન્ડ નહોતા કર્યા, કે ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું નહોતું. ત્યાં સુધી આપણને એવું હતું કે ભાઈ ગણપતિ જે છે એ પણ ભગવાન છે, હનુમાનજી છે એ ભગવાન છે, બધા દેવીઓ છે એ પણ બધા ભગવાન છે, હે ને? આપણે એવું માનતા હતા. જયારે આપણે આ ક્લાસ એટેન્ડ કર્યા ત્યારથી આપણને સમજ પડી કે ભાઈ બીજા બધા છે એ દેવી દેવતાઓ છે, અને ભગવાન તો ફક્ત શ્રી કૃષ્ણ ભગવાન છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એ ભગવાન શ્રી કૃષ્ણ છે, જેમનું સરસ મજાનું સુંદર રૂપ છે. ઓકે, આ બીજું છે એ મનુષ્ય, રજોગુણી લોકો, કે જે અસુરોની પૂજા કરે છે. અસુરો એટલે કે આ સ્લાઇડમાં બતાવ્યું છે એવા અસુરો નહીં, એ બીજા મનુષ્યોની પૂજા કરતા હોય, કે જે સેલિબ્રિટી હોય, એને અસુરોની પૂજા કરે છે એવું કહેવાય. અને તમોગુણી લોકો ભૂત પ્રેત, મતલબ ઘણા લોકો તમને ખ્યાલ હોય તો સાંભળ્યું હોય ક્યાંયથી તો, કે તાંત્રિક પૂજા કે એવી શીખવા જાય. તાંત્રિક પૂજામાં મતલબ કે કોઈનું વશીકરણ કરવું, હે ને? કોઈને એવી રીતે મેલી વિદ્યા, એકચ્યુઅલી એને શું કહેવાય છે? મેલી વિદ્યા. તો આવી મેલી વિદ્યા જે કરતા હોય એને શું કહેવાય? એલા લોકો ભૂત પ્રેતની યોનિમાં, ભૂત પ્રેતને પૂજે ને તો પછી એ લોકો એવા લોકમાં જાય. તો આપણે કોની પૂજા કરવાની છે? આપણે તો ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાની છે. આપણે કોઈ લોકમાં જવું નથી. આપણે દેવ લોકમાં નથી જવું, અસુરોના લોકમાં એટલે કે પૃથ્વી લોકમાં પાછું નથી આવવું. આપણે નથી રાક્ષસોની યોનિમાં જવું, મતલબ કે ભૂત પ્રેતની યોનિમાં આપણે નથી જવું. તો કઈ 3 ગુણ સ્થિતિઓથી ઉપર છે? તો આપણને ખબર છે શુદ્ધ સતોગુણ છે એ 3 ગુણોથી ઉપર છે, અને એ ગુણ પ્રાપ્ત કરવા માટે આપણે ભગવાનની ભક્તિ કરવાની છે. જેમ કે અહીંયા સ્લાઇડમાં બતાવ્યું છે, શ્રીલા પ્રભુપાદ છે વૃંદાવનમાં કહેવાય કે કૃષ્ણ ભગવાન ને બલરામજીના સરસ વિગ્રહ છે એની સામે જો આરતી કરે છે, તો આપણે આ ભગવાનની જ પૂજા કરવાની છે, ભક્તિ કરવાની છે. અચ્છા, હવે પૂજા અને નિયતિ. આપણે જો કૃષ્ણ ભગવાનની પૂજા કરીશું, કૃષ્ણ ભગવાનની ભક્તિ કરીશું, તો ક્યાં જઈશું? વૈકુંઠ ધામ, કૃષ્ણનું લોક, એટલે કે ગોલોક ધામ. ગોલોક ધામમાં આપણને પાછું જવા મળશે, મતલબ કે નેક્સ્ટ બર્થ. પછી દેવતાઓની પૂજા કરીશું તો ઉચ્ચ લોક, મતલબ કે ઇન્દ્રલોક છે, સ્વર્ગલોક છે, એવા બધા જગ્યાએ આપણને જન્મ મળી શકે. રાક્ષસોની, મતલબ કે માણસોની પૂજા કરીએ તો નરક લોક, મતલબ કે નીચેના લોકમાં જન્મ થાય. અને ભૂત પ્રેત, જો એની પૂજા કરશું તો શું થશે? ભૂતિયા ગ્રહમાં નેક્સ્ટ બર્થ થાય. તો આપણે આમાં ડિસાઈડ કરવાનું છે કે આપણે કયા લોકમાં જવું છે, હે ને? જે લોકો દંભ તથા અહંકારને તાબે થઈને શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ તથા વ્રત કરે છે, અને જેઓ શરીરને નુકસાન આપે છે, જેઓ કામ વાસના તથા આસક્તિ દ્વારા પ્રેરિત થાય છે, જેઓ ભૌતિક તત્વોને તથા શરીરમાં રહેલા પરમાત્માને દુઃખ આપે છે, તેઓ અસુર કહેવાય છે. મતલબ આપણને આ સ્લાઇડમાં જો દેખાય છે ને કે ઘણા મનુષ્યો પોતાના શરીરને એટલું બધું કષ્ટ આપે, ઘોર કહેવાય ને કે તપ કરે, મતલબ એટલું બધું તપ કરે કે શરીરને તો નુકસાન થાય, સાથે સાથે આત્માને પણ, આત્માને દુઃખ થાય. મતલબ આત્મા અને પરમાત્મા ક્યાં રહેશે? આપણા હૃદયની અંદર છે. તો એ શરીરમાં રહેલા પરમાત્માને પણ દુઃખ આપે છે. મતલબ કે આપણે આવા કહેવાય ને કે અહંકાર અને દંભ એનાથી દૂર રહેવું જોઈએ. અને શાસ્ત્રોથી વિરુદ્ધ કોઈ પણ કામ કે કોઈ પણ તપ કરવાની કોઈ જરૂર નથી. આ બધું તો કાંઈ કરવાની જરૂર નથી. તો આવા લોકો કેવા હોય છે? અસુર જેવા કહેવાય. આ બધા અસુર કહેવાય. જેમ કે પહેલી સ્લાઇડમાં ઊંધા માથે લટકે છે, મતલબ માથું તો દેખાતું પણ નથી, જમીનમાં દાટેલું છે. તો કેટલી બધું કષ્ટ પડે ને, શરીરને કેટલું બધું દુઃખ થાય, કેટલી પીડા થાય. એ શ્વાસ પણ પૂરી સારી રીતે લઈ ના શકે, કેટલી તકલીફ પડે. પણ આટલું બધું દુઃખ વેઠવાની કે આવું ઘોર તપ કરવાની ક્યાં જરૂર છે? આપણા કોઈ શાસ્ત્રમાં આવું નથી લખ્યું કે ભાઈ આ રીતે તપ કરો, આ રીતે ભગવાનની ભક્તિ કરો, આ રીતે યોગ કરો. ક્યાંય આવું વર્ણન નથી. તો છતાં પણ આવું કરે છે, તો આને શું કહેવાય? આ લોકોને રાક્ષસ કહેવાય, અસુર કહેવાય. પછી બીજી સ્લાઇડમાં છે એ કોણ છે? રાવણ છે, હે ને? 10 હાથ છે, 10 માથા છે. તો રાવણને પણ અભિમાન થઈ જાય છે. રાવણ છે શિવજીના પરમ ભક્ત હોય છે, મહાન ભક્ત, શિવજીની બહુ જ આરાધના કરતા હોય છે. તો એમને પણ અહંકાર અને ઘમંડ આવી જાય છે રાવણને. તો એક વખત શું કરવા જાય છે? જે કૈલાશ પર્વત છે ને, જ્યાં શિવજી, પાર્વતીજી, ગણેશજી જ્યાં હોય છે, એ કૈલાશ પર્વતને ઉઠાવવાનો પ્રયત્ન કરે છે.
પરંતુ એ થોડુંક ઉઠાવે પણ પછી ઉઠાવી શકતા નથી. તો આ કહેવાય ને, અહંકારને લીધે આવા રાક્ષસો આવા કર્મો કરતા હોય છે, અથવા તો આવું કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પછી ત્રીજી સ્લાઇડમાં પણ એવું જ છે સેમ, કે પોતાના શરીરને તકલીફ આપે છે, સાથે સાથે આત્માને પરમાત્માને પણ દુઃખ આપે છે. અને નેક્સ્ટ જે છે એ ઉપરની જે રાઈટ સાઈડમાં સ્લાઇડ છે એ ભસ્માસુરનું એક્ઝામ્પલ છે. એ ભસ્માસુર પણ રાક્ષસ છે, અને રાક્ષસ છે એ પણ ભગવાનની તપ, ભગવાન માટે તપ એટલે કરે છે કે એને કંઈક ને કંઈક જોઈતું હોય છે. મતલબ કે આ દરેક જે રાક્ષસો હોય ને, જે તપ કરતા હોય, જે શાસ્ત્રોમાં લખેલું ના હોય એવું કર્મ કરતા હોય, તો એ લોકોને કંઈક ને કંઈક લાલચ હોય છે. એ લોકોને વરદાનમાં કે એમને પાછું ભગવાન પાસે કંઈક માંગવું હોય છે. અને મોટે ભાગે આવા રાક્ષસોને શું જોઈતું હોય છે? અમર થવું હોય છે. મતલબ કે એનું ક્યારેય મૃત્યુ ન થાય એવું વિચાર કરીને એ લોકો ઘોર તપ કરતા હોય છે. આપણને ખ્યાલ છે હિરણ્યકશ્યપુએ પણ એવું જ કર્યું હતું ને તપ. પ્રહલાદ મહારાજના જે પિતા છે એમણે પણ શું કર્યું હતું કે ભાઈ મારે અમર થવું છે. બ્રહ્માજીને એમણે પ્રસન્ન કર્યા હતા. હજારો વર્ષો સુધી એમણે ઘોર તપ કર્યું હતું અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા. તો એને શું જોઈતું હતું? એને પણ એવું જોઈતું હતું કે હું મારે અમર થવાનું મને વરદાન આપો. પણ એ તો એને પ્રાપ્ત ના થયું, કારણ કે બ્રહ્માજીએ પણ ના પાડી દીધી કે મારું પણ મૃત્યુ થવાનું છે, હું તને કેવી રીતે વરદાન આપું અમર થવાનું? તો આવા રાક્ષસોની વૃત્તિ કેવી હોય છે કે જે નેચરની વિરુદ્ધ હોય. હવે નેચરની વિરુદ્ધ મતલબ કે જેનો જન્મ થવાનો છે એનું મૃત્યુ તો થવાનું જ છે, છતાં આવા વરદાન માંગે અને ઘોર તપ કરે, તો આવા લોકોને રાક્ષસ કહેવાય. ઓકે, યુ આર વોટ યુ ઈટ, મતલબ કે તમે કોણ છો? તમે જે ખાઓ છો એ તમે બનો છો. આપણા શરીરમાં આપણે જે ભોજન નાખીએ ને આપણે એવા બની જઈએ. એ ભોજનમાં પણ પ્રકાર છે. એ ભોજનમાં પણ 3 ગુણો આવે છે. આયુ, સત્વ, બલ, આરોગ્ય, સુખ, પ્રીતિ, વિવર્ધના, રસ્યા, સ્નિગ્ધા, સ્થિરા, હૃદય, આહાર, સાત્વિક, પ્રિયા. એટલે કે જે અન્ન સત્વગુણી મનુષ્યોને પ્રિય છે, તે આયુષ્ય વધારનાર, જીવન શુદ્ધ કરનાર અને બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનારું હોય છે. આવું અન્ન રસયુક્ત, સ્નિગ્ધ, પોષણ કરનારું તથા હૃદયને ભાવે એવું હોય છે. તો સત્વગુણી મનુષ્યો કેવું ભોજન કરે એની અહીંયા વ્યાખ્યા છે. મતલબ કે સત્વગુણી મનુષ્યોને ભોજન કેવું પસંદ હોય? તો કે જે જીવનને શુદ્ધ કરનાર હોય, પછી જે શક્તિ આપે, જે શરીરનું સ્વાસ્થ્ય, મતલબ શરીર વારે વારે બીમાર ના થાય, પછી એ ખાવાથી તૃપ્તિ થાય, સુખ અને આનંદ પ્રાપ્ત થાય, અને બીજું આપણું આયુ મતલબ કે આપણી લાઈફ હે ને એ વધે, એવું ખોરાક જે હોય છે એ સત્વગુણી લોકોને પસંદ હોય છે. જેમ કે આપણે બધા જે નોર્મલ કહેવાય ને લાઈફમાં જે ખાઈએ છીએ, રોટી, શાક, દાળ, ભાત, હે ને, આપણે આવું જ નોર્મલ સિમ્પલ જમવાનું જમીએ છીએ. અને બીજું કે આપણે ભગવાનને ભોગ ધરાવીને એમાં તુલસી પત્ર મૂકીને, તો આવી રીતે જે આપણે જમતા હોઈએ એને શું કહેવાય? સાત્વિક ભોજન કહેવાય. તો એવું ભોજન છે એ સત્વગુણી લોકોને પ્રિય હોય છે. જેમ કે જો અહીંયા ખાલી ફોટો છે સાત્વિક ભોજનનો, કે આપણે રોજ જમતા હોય છે. પછી બીજું છે આપણે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ તે 3 ઘટકોમાં વહેંચાય છે. મતલબ આપણે જે પેટમાં જમીએ છીએ ને, પેટમાં જે જાય છે એ 3 જગ્યાએ જાય છે. સૌથી મોટો ઘટક એટલે સૌથી મોટા ભાગનું આપણું જમવાનું છે એ મળ દ્વારા બહાર નીકળી જાય છે, શરીરથી બહાર. પછી મધ્યમ ઘટક એટલે કે થોડોક ભાગ છે એ માંસપેશીઓમાં શોષાઈ જાય છે, કે જેમાંથી જુદા જુદા આપણને કહેવાય ને કે પોષક તત્વો મળે છે. અને ત્રીજો છે જે સૌથી સૂક્ષ્મ ઘટક છે, બહુ થોડોક જ ભાગ જે છે કે જે આપણે ખાઈએ છીએ એ મનમાં સમાઈ જાય છે, મનની ચેતનાઓમાં. મતલબ કે આપણી જે કહેવાય ને મસ્તિષ્કની બધી નસો હોય ને એમાં એ બધું સમાય છે. મતલબ આપણો ખોરાક જે છે એ આપણા ઉપર બહુ ઇફેક્ટ કરે છે, કે આપણે કેવું ભોજન જમીએ છીએ એના પર ડિપેન્ડ છે કે આપણું શારીરનું સ્વાસ્થ્ય કેવું સચવાયેલું રહે છે. ઓકે, આપણા મનના વિચારો છે એના પર પણ ભોજન બહુ ઇફેક્ટ કરે છે. તો આપણે સોચી સમજીને આપણા પેટમાં નાખવું જોઈએ ખાવાનું, નહીં કે ગમે તે જોઈએ મન થઈ જાય અને ખાઈ લેવું. અહીંયા લખ્યું છે યુ આર વોટ યુ ઈટ, મેક હેલ્ધી ચોઇસ. મતલબ 2 રસ્તા છે ને, જંક ફૂડ અને હેલ્ધી ફૂડ. તો આપણે શું ખાવું જોઈએ? હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, નહીં કે જંક ફૂડ. નો ડાઉટ જંક ફૂડ બધાને ટેસ્ટી લાગતું હોય છે. એમાં નાના નાના બાળકોને, તમારા જેવા સ્ટુડન્ટ્સને આવું બધું વધારે ભાવતું હોય, પણ અત્યારે ખ્યાલ ન આવે. પછી જયારે ધીમે ધીમે મોટા થઈએ, ઉંમર વધતી જાય ને, પછી ધીમે ધીમે ખબર પડે કે ભાઈ હા આટલું બધું જંક ફૂડ ખાધું એની સાઈડ ઇફેક્ટ થાય છે. કારણ કે જંક ફૂડમાં જો તમને ખ્યાલ હોય તો અહીંયા બધું બર્ગર ને એવું બતાવ્યું છે. બર્ગર છે, પીઝા છે, પાસ્તા છે, નૂડલ્સ છે, આ બધું શેનું બનેલું છે? મેંદાનું બનેલું છે, હે ને, મેંદાની લોટનું. તો મેંદો જે છે એને પચતા બહુ કલાકો થાય છે, એને ડાયજેસ્ટ થતા
પેટમાં બહુ વાર લાગે. તો જેટલી વાર લાગે એટલું આપણા શરીરને કેટલી તકલીફ થાય, એને ડાયજેશન કરવાની જે સિસ્ટમ હોય એને બહુ તકલીફ થાય, બહુ વાર લાગે. તો મેંદો છે એ પચવામાં બહુ ભારે છે. જ્યારે આપણે વેજીટેબલ્સ ખાઈએ, રોટી, દાલ, દાલ, રાઈસ આ બધું ખાઈએ તો શું થાય છે, એને ડાયજેસ્ટ થતા એટલી બધી વાર નથી લાગતી જેટલી કે મેંદો છે, ચીઝ છે, એવી વસ્તુઓમાંથી બનાવેલી જે ફૂડ આઈટમ છે એને બહુ વાર લાગે છે ડાયજેસ્ટ થતા. તો કૃષ્ણ માટે ભોગ તૈયાર કરી રહ્યા છે. મતલબ આપણે જ્યારે પણ ખાઈએ અથવા તો ઘરમાં મમ્મી જમવાનું બનાવે તો કેવી રીતે બનાવવાનું છે, એકચ્યુઅલી ભગવાન માટે બનાવીએ છીએ એવું વિચારીને બનાવવાનું. તો શું થઈ જશે, એ ભોગ બની જશે અને એ શુદ્ધ બની જશે. એ ભોજન છે એ શુદ્ધ, અને ભોજન છે ને એ આપણા મન, હૃદય બધા ઉપર ઇફેક્ટ કરે છે. આપણા પેટમાં પણ, સૌથી મોટું તો પેટ, ફિઝિકલ બોડી જે છે આપણું ભૌતિક શરીર, એના પર તો બહુ ઇફેક્ટ પડે જ છે. જે આપણે હમણાં આગળ જોઈશું કે કેવું ભોજન કરવાથી આપણા શરીરને કેવું નુકસાન થાય છે. તો સારી સભાનતા સાથે રસોઈ કૃષ્ણને પ્રેમ સાથે અર્પણ કરી યોગ્ય મનોસ્થિતિ સાથે કૃષ્ણ પ્રસાદનું સન્માન અને પ્રસાદનું પરિણામ, મતલબ કે આપણે પ્રસાદ ખાઈશું તો શું થશે, હૃદય અને મનની શુદ્ધિ થશે અને આપણે ભક્તિમાં આગળ વધીશું અને ભગવાનની વધારે નજીક જઈશું. તો જો અહીંયા છે કટુમ્લવણ ત્યુષ્ણ તીક્ષ્ણ વૃક્ષ વિદાહીન, મતલબ કે ખાટું, તીખું, ખારું. પછી આહાર રાજસ્ય શ્રેષ્ઠા દુઃખ શોકામ યા પ્રદાહ, મતલબ કે અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખું તથા બળતરા કરનારું અન્ન રજોગુણી મનુષ્યોને પ્રિય હોય છે. આવું અન્ન દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરનારું છે. મતલબ આ સ્લાઇડમાં જો તમને દેખાય છે કે ઘણા કન્ટ્રીમાં, હવે આપણને તો મને ખ્યાલ નથી બહુ એકચ્યુઅલી, પણ કોઈ કન્ટ્રીમાં એવું છે કે જ્યાં આવું મરચા ખાવાની સ્પર્ધા હોય, એવું હશે કોમ્પિટિશન કેવું. આપણે ઇન્ડિયામાં તો મેં નથી જોયું, ક્યાંક થતું હશે. તો આવું મરચા ખાવાની કોમ્પિટિશન હોય તો કેટલા બધા મરચા ખાઈ લે, મરચા ખાય પછી શું થશે, તીખું છે ને, મરચું કેટલું તીખું હોય. તો આવું ખાવાથી દુઃખ, મતલબ કે આપણા પેટમાં જે છે એસિડિટી થઈ જાય, એને અલ્સર થઈ જાય અને ઘણી બધી પેટને લગતી તકલીફો વધી જાય, ડાયજેશન ના થાય, પેટ ખરાબ થઈ જાય. અને જો પેટ ખરાબ થયું તો આખું બોડી છે એની સિસ્ટમ બધી બગડી જાય છે. તો આપણે આવું ખોરાક ન ખાવો જોઈએ જે બહુ તીખો હોય, પછી બહુ ખાટો હોય. જેમ કે સિરકા, શું કહેવાય છે ને, સિરકાને ખાટું જે કહેવાય ને, કે જે કેમિકલ વાળું અથાણું હોય છે, પિકલ્સ જે મળે છે ને, રેડીમેડ પિકલ્સ, એ ન ખાવું જોઈએ, બહુ જ ખાટું હોય તો એ ના ખાવું જોઈએ, કારણ કે એમાં પણ ક્યાં પ્રિઝર્વેટિવ નાખેલા હોય. પછી અતિશય કડવું, ખારું, ખારું એટલે સોલ્ટી, બહુ સોલ્ટી પણ ના ખાવું જોઈએ, કારણ કે બહુ બધું ખારું ખાઈએ તો ઘણાને ખબર છે ને, સોલ્ટ વધારે આવી જાય તો બીપી વધી જાય. પછી ગરમ, બહુ જ ગરમ ગરમ ઘણાને ખાવાની આદત હોય, કે આમ ગેસ ઉપરથી જેવું ઉતરે અથવા તો તેલમાં કંઈક તળ્યું હોય, પૂરી કે જે પણ કંઈ, અને ગરમ જેવું કાઢે ને તરત ગરમ ગરમ ખાઈ લે. તો એવું ખાવાથી શું થાય છે, આપણા અંદરના જે શરીરના અવયવો છે એ બહુ કોમળ અને સોફ્ટ હોય છે, અને તરત જ અસર થઈ જાય અને એને બળતરા થાય છે, હે ને. આપણને કહેવાય ને કે પછી ઘણાને ગળામાં બળતરા થાય, અલ્સર થાય, ચાંદા પડી જાય મોઢામાં, તો ઘણા બધા દુઃખ થાય છે. તો આ રીતે તકલીફ બહુ વધી જાય છે. તો આવું ખોરાક આપણે ન ખાવું જોઈએ. જો છે ને શાકમાં બહુ ચીલી હોય. પછી અહીંયા નેક્સ્ટ છે યાત યામમ ગત રસમ પુતિ પર્યુષિતમ ચયત ઉચ્છિષ્ટમપી ચામેદ્યમ ભોજનમ તામસા પ્રિયમ, એટલે કે ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું, સ્વાદિષ્ટ વિહીન, બગડેલું, દુર્ગંધ મારતું, એઠું તથા અસ્પૃશ્ય વસ્તુઓનું બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય છે કે જેઓ તમોગુણી છે. તો તમોગુણી લોકો કેવા ભોજન ખાય, કે જે બગડેલું હોય. એકચ્યુઅલી જે એપલ છે એ આપણે ના ખાઈએ. આપણે એપલને આવી રીતે ફંગસ લાગી ગઈ હોય જોઈએ તો આપણે શું કરીએ, એપલને ફેંકી દઈએ, કોઈ દિવસ ના ખાઈએ. પણ ચીઝ કેવી વસ્તુ છે, ચીઝ બનાવે છે ને એમાં તો ચીઝમાં તો એકચ્યુઅલી ફંગસ લાવે છે, અને જેટલી જૂની ચીઝ હોય એટલી બહુ સારી, એટલી બહુ મોંઘી, એવું બધા કહેતા હોય છે. તો ચીઝમાં ફંગસ લાગે એટલી ચીઝ વધારે ટેસ્ટી, એવું કહેતા હોય છે. તો ફંગસ વાળી વસ્તુ તો આપણે કોઈ દિવસ ખાતા જ નથી, એને તો તરત ફેંકી દઈએ છે. તો પછી ચીઝને શું કરવા ખાઈએ, નહીં તો વર્ષો વર્ષો સુધી જૂની હોય ચીઝ. તો આવી બગડેલી, ગંધારી, કહેવાય ને કે ફંગસ વાળી ચીઝ જે છે એ આપણે ન ખાવી જોઈએ એકચ્યુઅલી. પણ કહેવાય ને કે ચીઝ વાળી કોઈ પણ આઈટમ છે, જેમ કે પીઝા છે, હે ને, બર્ગરમાં ક્યાંક ચીઝ હોય તો એ બધા ખાતા હોય છે બહુ ટેસ્ટ સાથે. એકચ્યુઅલી એ બહુ દુર્ગંધ મારતી અને ખરાબ વસ્તુ છે.
ફંગસ વાળી જે પણ વસ્તુ છે અને આમાં લખ્યું છે ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું, મતલબ કે આપણે ભોજન જેવું બન્યું હોય ને એ બન્યા પછી તરત જ 3 કલાકની અંદર આપણે ખાવાનું ખાઈ લેવું જોઈએ. 3 કલાકથી જો વધારે પડ્યું રહે તો એ શું થઈ જાય છે, ખોરાક એ ભોજનના જે પોષક તત્વો હોય છે એ નાશ થઈ જાય છે. તો અને બીજું છે અહીંયા લખ્યું છે કે બગડેલું, દુર્ગંધ મારતું, એઠું, અસ્પૃશ્ય આવું બનેલું જે ભોજન હોય, મતલબ વાસી હોય, કોક ફ્રીઝમાં મૂકી દે, 2 દિવસ પછી ખાય, આજનું ફ્રીઝમાં મૂકીને કાલે પાછું ખાય, તો એ બધું શું કહેવાય છે, એ બધું વાસી કહેવાય ખોરાક. તો એવો ખોરાક ના ખાવો જોઈએ. જો એવો ખાઈએ તો પેટ આપણું ખરાબ થઈ જાય છે. તો આપણે કેવું ખોરાક ખાવાનો છે કે રસોઈ થઈ ગયા પછી 3 કલાક વિધિન 3 અવર્સમાં જ આપણે ભોજન ખાવું જોઈએ. પરંતુ આપણા માટે એવું શક્ય નથી પણ હોતું ઘણા લોકો માટે કે જે જોબ કરતા હોય, ઓફિસે જતા હોય, તો એ લોકો માટે તો સવારમાં એ લોકો ટિફિન, તમે લોકો પણ સ્કૂલે જાઓ છો તો ટિફિનમાં લઈને જાઓ ખાવાનું, હે ને, અને પછી છેક બપોરે ખાતા હો તો 3-4 કલાકથી વધારે ટાઈમ થઈ જાય તો કેવી રીતે પછી એ ખોરાક વાસી ના થઈ જાય? તો આપણે શું કરવાનું છે, આપણે તો ભગવાનને ભોગ ધરાવીએ છીએ ખોરાક, હે ને. તો સૌથી પહેલા ભોજન બને આપણા ઘરમાં તો એ પહેલા ભગવાનને ભોગ ધરાવવાનો તુલસી સાથે, અને પછી આપણે એ ડબ્બામાં ટિફિનમાં લઈ જઈએ તો શું થશે, એ ખોરાક એવો ને એવો જ રહેશે, એ વાસી ના થઈ જાય. એટલીસ્ટ આપણને એટલું નુકસાન ના થાય કે એટલું બધું વાસી ના થાય. તો આવો ખોરાક કોણ ખાય છે? આવા ખોરાક જે હોય છે ફંગસ વાળો અને વાસી, એ તમોગુણી લોકો વધારે આ ખોરાક ખાય છે, અથવા તો જે લોકો આ ખોરાક ખાય છે એ તમોગુણી કહેવાય. ઓકે, 2 રીતે કહી શકાય. તમે જે ખાઓ છો તે તમે જ છો, એ આપણે પહેલા જોયું કે આપણે જે ખાઈએ છીએ ને આપણે એવા બની જાય. જો આપણે બહુ તીખું તળેલું ખાઈશું તો આપણે તામસિક ગુણ આવશે આપણામાં, તો તમોગુણી કહેવાય. પછી શુદ્ધ શાકાહારી હે ને અને સાત્વિક ભોજન ખાતા હોઈએ તો આપણે સતોગુણીમાં આવીએ. અને તામસિક ગુણ એટલે કેવું કે જેમાં નોનવેજ હોય, એગ્સ હોય, ડ્રિંક્સ હોય, આઈસ્ક્રીમ, પીઝા, બર્ગર, બધું જ જંક ફૂડ હોય, તો એ આખું તમોગુણ છે. તો આપણે તમોગુણી કહેવાય. તો આ રીતે 3 કેટેગરી થાય છે. સાત્વિક ગુણ એટલે પ્યોર શાકાહારી, જેમાં ફ્રૂટ્સ, વેજીટેબલ્સ હોય, પાણી મેઇન સ્ત્રોત છે ને આપણો, કારણ કે શરીરનો મોટો ભાગ કેનો બનેલો છે, આપણો પાણીનો બનેલો છે. તો પાણી વધારે પીવું જોઈએ. દિવસ દરમિયાન 1 લીટર, 1.5-2 લીટર તો પાણી પીવું જોઈએ. વેજીટેબલ્સ ખાવા જોઈએ, બહુ બધા ફ્રૂટ્સ ખાવા જોઈએ, હે ને. તો સાત્વિક ગુણ કહેવાય આપણે જો આવો ખોરાક લેતા હોઈએ તો. પછી આઈસ્ક્રીમ છે, ચીલી છે, તીખું તળેલું ખાતા હોય તો રાજસિક. અને તામસિક એટલે સાવ લો કેટેગરીની, કે જેમાં નોનવેજ આવી જાય, બધું નોનવેજ, અને પીઝા, બર્ગર, બધી મેદાની આઈટમ છે. આ બધા જે ખોરાક ખાતા હોય એને શું કહેવાય? તામસિક ગુણ વાળું ખોરાક કહેવાય. તો આપણે આવું ખાઈએ તો આપણે આમાંથી સિલેક્ટ કરવાનું છે કે આપણે આમાંથી કયો ખોરાક ખાઈએ છે. તો કાં તો હું સતોગુણી છું, કાં તો હું રજોગુણી છું, અને કાં તો હું તમોગુણી છું. આ 3 કેટેગરીમાં આપણે જાતે ડિસાઈડ કરી શકીએ. ઓકે, પછી અહીંયા નેક્સ્ટ છે અફલાંકાંક્ષી ભીર્યજ્ઞો વિધિ દ્રષ્ટોય યુજ્યતે યષ્ટવ્યમેવેત મનઃ સમાધાય સ સાત્વિક. એટલે કે જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં બનારા લોકો દ્વારા કરવામાં આવે છે તે સાત્વિક હોય છે. મતલબ કે આપણે કર્મ શું કરવાનું છે, આપણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બધા નીતિ નિયમોનું પાલન કરવાનું છે, અને એ કર્મ કરવાનું છે, પરંતુ એમાં ફળની ઈચ્છા રાખવાની નથી. મતલબ કે આપણે સાત્વિક ભોજન ખાવાનું છે. આપણામાં સતોગુણ, જો આપણે તમોગુણી હોય તો ધીરે ધીરે આપણે રજોગુણ, અને ધીરે ધીરે એમાંથી આપણે સતોગુણમાં આવવાનું છે, હે ને. એવી રીતે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ થશે. સડનલી આપણે સીધા શુદ્ધ સતોગુણીમાં જઈ શકતા નથી. તો આપણે રોજ એવો પ્રયત્ન કરવો જોઈએ. એ કેવી રીતે થશે? આપણે જાતે નહીં થાય. આપણે ગમે એટલું વિચારીશું, ડિસાઈડ કરીશું કે આજથી હું આમ જ કરીશ, આજથી હું સતોગુણી ખોરાક ખાઈશ, આજથી હું સતોગુણી પ્રમાણે, આપણે નથી સવારનું મોર્નિંગ ઉઠવાનો ટાઈમ, રાત્રે સુવાનો ટાઈમ, બધું સતોગુણી કેટેગરીમાં આપણે જોયું હતું ગઈકાલે. તો એ બધું આપણા ડિસાઈડ કરવાથી નથી થતું. પણ હા, ભગવાનની જો ખાલી એક ભક્તિ શરૂ કરી દીધી ને, ભગવાનના નામનું જાપ શરૂ કરી દીધો, તો ધીરે 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 આપણું રૂટીન કેવું થઈ જશે? સતોગુણી થઈ જશે. રાત્રે આપણે વહેલા સુઈ જઈશું, સવારે આપણે વહેલા ઉઠી જઈશું, ભગવાનની ભક્તિ કરવા માટે આપણને સમય મળશે, હે ને. રાત્રે સૂતા પહેલા ભગવાનને યાદ કરીએ, સવારે ઉઠીને આપણે ભગવાનને યાદ કરીએ. તો આ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ ઓટોમેટિક બધા ચેન્જીસ આવશે કે જ્યારે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીશું અને ભગવાનની ભક્તિ કરીશું. તો કળિયુગનો નિર્ધારિત ધર્મ છે એ સંકીર્તન યજ્ઞ છે, મતલબ કે ભગવાનનું કીર્તન કરવાનું છે. ઓકે,
દેવ દ્વિજ ગુરુ પ્રાગ્ય પૂજનમ શૌચમાર્જવમ બ્રહ્મચર્ય મહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. એટલે કે પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી અને પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય તથા અહિંસાનું પાલન કરવું એ શારીરિક તપ કહેવાય છે. મતલબ શારીરિક તપ એટલે કેવું તપ કે જેમાં શરીરનો આપણે શરીરનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? તો સૌથી પહેલા તો આપણે આપણા ઘરમાં માતા પિતા હોય, વડીલ હોય, દાદા દાદી કે નાના નાની હોય તો શું કરવાનું? એમને પ્રણામ કરવાના, એમને પગે લાગવાનું, એ કરવું જોઈએ. વડીલોની પૂજા કરવી જોઈએ છે ને. પછી આપણા ગુરુની પૂજા કરવી જોઈએ. મંદિરે જઈએ તો શું કરવાનું છે? આવી રીતે સાષ્ટાંગ દંડવત પ્રણામ. પુરુષો શું કરે? સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે કે જેમાં એમના અંગો છે એ નીચે જમીનને ટચ થાય. ને પાંચાંગ પ્રણામ એટલે કે જેમાં સ્ત્રીઓ જે છે એ પાંચાંગ પ્રણામ કરે મંદિરમાં જઈને, કે જેમાં એના 5 અંગો છે એ જમીનને ટચ થાય. તો આ રીતે આપણે શરીરના તપ દ્વારા ભગવાનની ભક્તિ કરી શકીએ. પછી નેક્સ્ટ છે સત્ય પ્રિય લાગે એવા હિતાવહ અને બીજાને ઉદ્વેગ ન પમાડનારા વચનો બોલવા તથા વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું એ વાણીનું તપ છે. મતલબ કે વાણી એટલે આપણી જીભ, આપણે જે બોલીએ છીએ એને આપણે કેવી રીતે તપ કરી શકાય? જેમ કે શરીરનું તપ જોઈ લીધું, હવે વાણીનું તપ. તો એને એ કેવી રીતે કરવાનું? તો કે પહેલું તો એ કે સાચું બોલવાનું. પછી કેવું બોલવાનું? મીઠું બોલવાનું, કે જેમાંથી બીજાને આપણે ક્રોધ ન લાગીએ. હે ને? આપણે એવા ખરાબ શબ્દો ના બોલવા જોઈએ કે જેનાથી સામેવાળાને ગુસ્સો આવે. તો એવા શબ્દો બોલવા જોઈએ. સત્ય એટલે કે સાચું તો બોલવું જ જોઈએ. અને પછી બીજું શું છે? કેવી રીતે આપણે વાણીનું કહેવાય કે તપ કરીએ? તો ગ્રંથો, વૈદિક ગ્રંથો, જેમ કે તમે કૃષ્ણ લીલા છે, નાની નાની કૃષ્ણ ભગવાનની જે શ્રીલા પ્રભુપાદની સ્ટોરી બુક્સ છે એ વાંચીને, તો એનું જો વાંચન કરો તો શું થશે? ધીરે ધીરે વાણીનું તપ કહેવાય. કે આપણે મોઢામાંથી જે અપશબ્દો બોલાઈ જતા હોય, ગુસ્સો થઈ જતો હોય, ગુસ્સામાં કોઈ ખરાબ શબ્દો બોલાઈ જતા હોય તો એનું નિયંત્રણ થઈ શકે છે. કેવી રીતે? તો આવી રીતે સાચું બોલવાથી અને ગ્રંથોનું અધ્યયન કરવાથી. પછી નેક્સ્ટ છે સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ તથા જીવનની શુદ્ધિ. આ સર્વ મનના તપ છે. હવે મનનું પણ તપ છે. શરીરનું તપ પહેલા જોયું, પછી વાણીનું તપ જોયું, હવે મનનું તપ. મનનું તપ કેવી રીતે? સંતોષી મતલબ કે કોઈ બીજાની વસ્તુ જોઈને, જેમ કે સ્કૂલમાં પણ તમે કોઈ બીજાની સ્કૂલ જે બેગ હોય એ બેગ બહુ સરસ કે સુંદર હોય, અથવા તો પેન્સિલ બોક્સ હોય એ બહુ સરસ હોય, લેટેસ્ટ હોય, એકદમ ફેન્સી હોય, કોઈના કપડા એટલા બધા બહુ સરસ હોય, તો કોઈ બીજાની વસ્તુ જોઈને આપણા મનમાં જો એવું થાય કે મારે આવું જોઈએ છે, હું આવું લાવીશ, જો એવું થયું તો આપણને સંતોષ નથી. તો આપણે કેવું બનવાનું છે? સંતોષ. આપણી પાસે જે છે એ સારું છે, સરસ છે, હે ને? એને કહેવાય સંતોષ. તો આપણે પહેલા તો મનથી એવું વિચારવાનું છે કે મારી પાસે જે છે એ બરાબર છે, કોઈની કમ્પેરિઝન નથી કરવાની, એની પાસે છે એવું મારે જોઈએ છે એવી જીદ નથી કરવાની. તો એને કહેવાય સંતોષ. સંતોષ જો માનીશું તો શું કહેવાય? આપણે મનનું તપ કર્યું, આપણે આપણા મનને શું કર્યું? કંટ્રોલ કર્યો. પછી સરળતા એટલે કે ક્યાંય પણ એડજસ્ટ થઈ જવાનું, હે ને? કોઈ પણ તકલીફ હોય, થોડુંક દુઃખ પડે, કોઈ કઈ બોલી જાય તો આપણે સહન કરી લેવાનું. ગુસ્સો કરવો કે સામે મારવું કે બોલવું એ કેવું હોય છે? એ મનની સરળતા ના કહેવાય. પછી આત્મસંયમ મતલબ કે આપણને, મેં પહેલા પણ આપણે એક્ઝામ્પલ જોયા હતા કે કોઈને, મેં આ વસ્તુઓનું તો જોઈ લીધું, પછી ખાવા પીવાની વસ્તુ, કે જેમ કે કોઈને ખાતા જોઈને અથવા તો કંઈ પણ વસ્તુ જોઈને આપણને પણ એમ થાય કે મારે આ ખાવું છે, તો એને શું કહેવાય છે? આપણે એને અટકાવી લઈએ. અથવા તો આપણને ખબર હોય કે, મેં એક્ઝામ્પલ આપ્યા હતા કે વિન્ટર છે તો એમાં આઈસ્ક્રીમ ના ખાવો જોઈએ, અને મમ્મી પપ્પા જે કે એ વાત માનવી જોઈએ, કારણ કે એ લોકોને એક્સપિરિયન્સ છે, એ લોકો આપણું ભલું ઈચ્છે છે, એ લોકો આપણા સારા માટે ઈચ્છે છે. તો એ આપણને જે કહેતા હોય એ વસ્તુ આપણે ચોક્કસ માનવી જોઈએ. અને એ જો આપણે ન માનીએ તો આપણા પર આત્મસંયમ નથી, આપણને આપણા પર કંટ્રોલ નથી, એવું કહેવાય. તો આ રીતે વિચારવાથી આપણા મનનું શું થાય છે? તપ થાય છે. મન દ્વારા આપણે તપ કરીએ છીએ. હવે આ તો બધાને ખ્યાલ છે, આપણે જોઈ લીધું છે કે પ્રહલાદ મહારાજ છે, એમના પિતા હિરણ્યકશ્યપુ જુદી જુદી રીતે એમને કષ્ટ આપે છે, પરંતુ એ કેટલા તટસ્થ છે, હે ને? દુઃખી નથી થતા, પછી વિચલિત નથી થતા, ક્રોધ નથી કરતા, અને ભગવાન પર પૂર્ણ ભરોસો છે, કારણ કે કન્ટિન્યુ ભગવાનની ભક્તિ કરે છે. એમને ભગવાનની ભક્તિ સિવાય બીજું બધું કશું દેખાતું જ નથી. ભલે ને એને પછી ગમે તેવા સાપના રૂમમાં પૂરી દે, અથવા તો ગાંડો હાથી છોડી દે, અથવા પર્વત ઉપરથી ફેંકી દે, કે પછી કોઈ ઉકળતા તેલમાં મૂકી દે, પણ એમને પૂરો ભગવાન પર વિશ્વાસ છે, ટ્રસ્ટ છે.
અને એટલે જ ભગવાનને આવા ભક્તો હોય છે, ખૂબ પ્રિય હોય છે. અને એટલે જ તો નરસિંહ ભગવાને અવતાર લીધો હતો, ફક્ત ખાલી પ્રહલાદ મહારાજ માટે. ઓકે, પછી અહીંયા નેક્સ્ટ છે, સત્કારમાન પૂજાર્થમ તપોસ દંભેન ચૈત્યત ક્રિયતે તદિહમ પ્રોક્તમ રાજસમ ચલમધ્રુવમ. એટલે કે જે તપ દંભપૂર્વક સત્કાર, સન્માન તેમજ પૂજા પામવા માટે કરવામાં આવે છે તે રાજસી એટલે કે રજોગુણી કહેવાય છે. તે ચંચળ તથા અશાશ્વત હોય છે. એટલે એનું એક્ઝામ્પલ આ અહીંયા છે કે મૂઢગ્રાહીણાત્મનો યત પીડયા ક્રિયતે તપ પરસ્યોત્સાદનાથમ વા તત્તામસ મુદાહ્યતમ. એટલે કે મૂર્ખામીને વશ થઈ આત્મા ઉત્પીડન માટે અથવા બીજાઓના વિનાશ કરવા કે હાનિ પહોંચાડવા માટે જે તપ કરવામાં આવે છે તેને તમોગુણી તપ કહેવાય છે. તો કેવા ગુણો છે એને તમોગુણી કહેવાય? તો અહીંયા ભસ્માસુરનું એક એક્ઝામ્પલ છે. કોઈને આવડે છે? હરે કૃષ્ણ. ભસ્માસુરની સ્ટોરી જૂના પાર્ટિસિપેટ હશે તો એને યાદ હશે, તો એને આવડતી હશે. હરે કૃષ્ણ. અત્રે પ્રભુજી આવડે છે? તમને યાદ છે? જનેત માતાજી? ઓકે, કોઈને યાદ નથી. હા, કૃષ્ણ પ્રભુજીને તો મેં નથી પૂછ્યું. કેવલ પ્રભુજી તમને આવડે છે? યાદ છે સ્ટોરી કેવલ પ્રભુજી? હરે કૃષ્ણ. ના માતાજી. ઓકે, વાંધો નહીં. તો તમોગુણી લોકો કેવા હોય છે, કેવી તપ કરતા હોય છે એનું અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે જે રાક્ષસ હતો ભસ્માસુર, એનું નામ જ ભસ્માસુર પડ્યું હતું કારણ કે એને જે તપ કર્યું હતું શેના માટે કર્યું હતું? એ ભગવાનને પ્રસન્ન કરવા, શિવજીને પ્રસન્ન કરવા માટે કર્યું હતું. અને આ ભસ્માસુર, હા જનેત માતાજી, હું તમને કહેતી હતી, પૂછતી હતી, આવડે છે? બોલો બોલો. માતા અડધી જેવી આવડે છે, મને થોડીક જ આવડે છે. વાંધો નહીં, થોડીક બોલી જાઓ, પછી થોડીક હું બોલી જઈશ. અમુક રાક્ષસ હોતો હોય છે અને તે છે ને શિવજીને પ્રસન્ન કરવા માટેની તપસ્યા કરતા હોય છે. પછી છે ને જ્યારે શિવજી જ્યારે પ્રસન્ન થાય છે ને તો ત્યારે એ વરદાન માંગે છે. તો ત્યારે છે ને ભસ્માસુર એમને વરદાન માંગે છે કે એ જે અડશે, જેમને અડશે ને એ ભસ્મ થઈ જશે. તો છે ને પછી એ મતલબ એમને એવું વિચાર્યું કે એ પછી બધા દેવતાનો વધ કરી નાખશે અને પછી એ શિવજી પાછળ બી દોડતા હતા તેમને ભસ્મ કરવા માટે. માતાજી એટલી જ હા યાદ. બરાબર છે, એટલું યાદ છે ને, તો સાચું જ છે. તો ઓકે આ માતાજી. ભસ્માસુર છે, હરે કૃષ્ણ માતા. આ ભસ્માસુર જે રાક્ષસ છે એ શેના માટે તપ કરે છે કે ભાઈ એને પણ અમર થવું છે અને બીજા બધાને મારી નાખવા છે. હવે આ તો કેટલી ખરાબ વૃત્તિ કહેવાય ને, આ વિચાર કેટલો ખરાબ કહેવાય કે બીજાને કહેવાય ને કે બહુ શક્તિશાળી પોતાને બનવું છે અને બીજાને મારી નાખવા છે. તો એણે આવી રીતે શિવજીની તપસ્યા કરી હતી. તો એટલા હજારો વર્ષો સુધી તપસ્યા કરી તો શિવજી પ્રસન્ન ના થયા. તો પછી ધીરે ધીરે પોતાના શરીરના એક પછી એક અંગ કાપતો હતો. પોતાના શરીરના એક પછી એક અંગ કાપી અને એ હવનમાં હોમતો હતો. અને પછી છેલ્લે જયારે એ પોતાનું કહેવાય ને કે માથું એને કાપી અને એ હવનમાં હોમવા જતો હતો, ત્યાં શિવજી પ્રસન્ન થાય છે, મતલબ શિવજી આવે છે અને એને કહે છે કે માંગ, તારે શું માંગવું છે? તો એ એવું વરદાન માંગે છે કે હું કોઈના પણ માથા ઉપર હાથ મૂકું તો એનો ભસ્મ થઈ જાય, મતલબ એ બળીને મરી જાય. હવે બોલો આ કેવી કહેવાય કે એની વૃત્તિ કેવી કહેવાય? અને તમો ગુણ કહેવાય ને, ઘોર તમો ગુણ કહેવાય. તો શિવજી તો કહેવાય ને ભોળા હોય છે, એમની તપશ્ચર્યા કોઈ કરે લાંબા સમય સુધી અને કંઈ પણ માગે તો શું કરી દે છે શિવજી? તથાસ્તુ, મતલબ કે જાત અને મળી ગયું, કે તું કોઈના પણ માથા પર હાથ રાખીશ તો એનું મૃત્યુ થઈ જશે, ભસ્મીભૂત થઈ જશે, બળી જશે. તો પછી એને ડાઉટ જાય છે ભસ્માસુરને કે ખરેખર શિવજી છે સાચા છે, એમણે મને જે વરદાન આપ્યું છે એ ખરેખર છે ખરું, લાવ ચેક કરું. તો જ્યારે શિવજી પાછા જતા હોય છે, એને એ વરદાન આપીને જ્યારે જતા હોય છે તો એ ભસ્માસુર એમની પાછળ પાછળ જાય છે, શિવજીની પાછળ, અને શિવજીના માથા ઉપર જ હાથ મૂકવા જાય છે કે લાવ હું જોઈ જાઉં કે આ શિવજી ભસ્મ થઈ જાય છે કે નહીં. હવે આ તો ઓર ખરાબ કહેવાય ને આવો વિચાર. તો આવા રાક્ષસોને આવો વિચાર આવે, જે તમો ગુણી હોય ને એવા એને આવા વિચાર આવે. પછી વચ્ચે છે ને વિષ્ણુ ભગવાન છે ને એ મોહિનીનું રૂપ ધારણ કરીને આવે છે એ શિવજીને બચાવવા માટે, કારણ કે ભસ્માસુર તો શિવજીના માથા પર હાથ મૂકવાનો જ હતો કે ત્યાં
વિષ્ણુ ભગવાન મોહિનીનું રૂપ એક સરસ મજાની કહેવાય ને નર્તકીનું રૂપ લઈ અને આવે છે. તો એ જોઈને ભસ્માસુર અટકી જાય છે અને ભૂલી જાય છે કે હું શું ચેક કરવા જતો હતો શિવજી પાછળ. અને એ જે મોહિનીનો અવતાર એટલે કે જે લેડીઝનો અવતાર લઈને વિષ્ણુ ભગવાન જે આવે છે એ ડાન્સ કરે છે અને ભસ્માસુરને પણ કહે છે કે હું જેમ કરું એમ તું કર. કેવી રીતે? તો કારણ કે ભસ્માસુરને એ જે કહેવાય ને નર્તકી એ જે અપ્સરા બન્યા હોય છે જે એ બહુ પસંદ આવી જાય છે, એની સાથે એને લગ્ન કરવા હોય છે. તો એવું કહે છે કે હું એક શરતે કરીશ કે હું જેવો ડાન્સ કરું એવું તારે કરવાનો. તો ભસ્માસુર તૈયાર થઈ જાય છે, અચ્છા તમે જેમ કરશો એમ જ હું ડાન્સ કરીશ. તો પછી ભગવાન છે ને એવી રીતે ડાન્સ કરે છે ને ડાન્સ કરતા કરતા પોતે જ પોતાના માથા પર શું કરે છે, હાથ મૂકી દે છે. તો ભસ્માસુર પણ ભૂલથી એની જે કોપી કરતો હોય છે તો એ પણ પોતાના માથા ઉપર હાથ મૂકી દે છે. અને પછી શું થાય છે? ભસ્માસુર ખુદ જ ભસ્મીભૂત થઈ જાય છે, મતલબ ખુદ જ એનો અંત લાવે છે. તો ભગવાન પાસે ભલે ગમે તે રીતે કહેવાય ને ઊંધા છતાં વરદાનો માંગે રાક્ષસો કે જે તમોગુણી હોય, પરંતુ ભગવાન એને કહેવાય ને કે સારો પાઠ ભણાવે છે. જેમ કે અહીંયા વિષ્ણુ ભગવાન છે એ નર્તકીનું રૂપ લઈ આવ્યા હતા અપ્સરાનું, અને પછી એને આવી રીતે કહેવાય ને કે એને જ પોતાના માથા પર હાથ મુકાવડાવી દીધો. એવી જ રીતે હિરણ્યકશ્યપુએ પણ બ્રહ્માજી પાસે વરદાનમાં શું માંગ્યું હતું કે ભાઈ મને કોઈ ના મારી શકે, કોઈ માણસ નહીં, કોઈ દેવતા નહીં, કોઈ જાનવર નહીં, પછી ન સવારે ન સાંજે, કોઈ ઘરની અંદર નહીં, કોઈ બહાર નહીં, હે ને. આવા ઘણા બધા એને કહેવાય ને કે પોતાની શરતો રાખી હતી કે આટલા બધા આ રીતે મને કોઈ નહીં મારી શકે. અને એમ વિચાર્યું હતું કે એ પોતે અમર થઈ ગયો. પણ નરસિંહ ભગવાન કેવા હતા? અડધું શરીર મનુષ્યનું, અડધું શરીર એનિમલ એટલે કે પ્રાણીનું, પછી ઘરની બહારની અંદરની કહેવાય ને કે ઉંબરા પર. તો આવી રીતે ભલે રાક્ષસો પોતાને ચાલાક માની અને આવા વરદાનો માંગે, પણ ભગવાન શું કરે છે? ભગવાન તો એનાથી પણ ચાલાક છે, હે ને. ભગવાન એ વૃત્તિ જાણી જાય છે અને પછી એને બરાબર સબક શીખવાડે છે. તો આવા લોકો કેવા કહેવાય? તમોગુણી કહેવાય. નેક્સ્ટ છે દાતવ્યમિતિ યદાનમ દીયતેનુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. એટલે કે જે દાન કર્તવ્ય સમજીને કોઈ બદલાની આશા વિના યોગ્ય સ્થાને તથા સમયે અને સુપાત્ર વ્યક્તિને અપાય છે તે સાત્વિક દાન ગણાય છે. કયું દાન સાત્વિક ગણાય છે? કે જેમાં શું કરવાનું છે? બદલાની આશા વગર. મતલબ જો કોઈ દાન કરીએ ને તો બધાને ઢંઢેરો નથી પીટાવાનો કે મેં આટલા બધા પૈસા અહીંયા આપ્યા, આટલા બધા પૈસા અહીંયા આપ્યા, તો એને દાન ના કહેવાય. જે બધાને કહીને જે દાન કરો એને દાન ના કહેવાય. દાન તો કેવું કરવાનું હોય છે કે જે કોઈને ખ્યાલ પણ ના આવે અને એના બદલામાં હે ને એના રિટર્નમાં કઈ લેવાની ઈચ્છા ના હોય. હવે ઘણા દાન તો શેના માટે કરે છે? પબ્લિસિટી માટે, પોતાની નામના થાય, પોતે ફેમસ થાય, એના માટે પણ દાન કરતા હોય છે. તો એને યોગ્ય દાન ના કહેવાય. અને કેવું દાન કરવું જોઈએ? સાચા વ્યક્તિને કરવું જોઈએ. અને સાત્વિક દાન કયું કહેવાય છે? તો એ અહીંયા આપણે જોઈએ. વાસ્તવિક દાન શું છે? તો કે શું વાસ્તવિક દાન છે? ખોરાક, કપડા, પૈસા એ છે? કે પછી ભગવદ્ ગીતા કે ભાગવતમનું વિતરણ કરવું, પછી માળા કોઈને કરતા શીખવાડવી, ભક્તિનો પ્રચાર કરવો, એને કહેવાય. તો વાસ્તવિક દાન છે ખોરાક, કપડા કે પૈસા નહીં. ઘણા લોકો શું કરે છે? જે સેલિબ્રિટી હોય ને એ બધા શું કરે કે કપડા ગરીબો હોય, અનાથ આશ્રમ હોય, વૃદ્ધાશ્રમ હોય, તેમાં શું કરવા જાય છે? ખોરાકનું વિતરણ, કપડા આપવા જાય, ત્યાં પૈસાનું દાન કરે. તો આ સાચું દાન નથી. કેમ સાચું દાન નથી? કારણ કે કઈ પણ વસ્તુ જે કોઈને દાન આપશો, તમે ખોરાક આપશો, કપડા આપશો કે પૈસા આપશો કોઈ ગરીબને, એ થોડા ટાઈમ પછી એ બધું ખાલી થઈ જશે એની પાસે, ફરી પાછો એની સ્થિતિ તો એવી ને એવી જ રહેવાની છે. તો એ દાન છે, વાસ્તવિક દાન નથી. પરંતુ ભગવાનની ભક્તિનું જ્ઞાન કોઈને આપવું, ભક્તિનો પ્રચાર કરવો, પછી ભગવદ્ ગીતાનું દાન કરવું, કોઈને ભગવદ્ ગીતા સમજાવી, તો આ દાન છે રિયલ દાન છે. કેમ? તો કારણ કે આપણે બધા કોણ છીએ? આપણે બધા ભગવાન શ્રી કૃષ્ણના સંતાન છીએ, એમના અંશ છીએ. તો ભગવાન એવું ઈચ્છે છે કે બધા મારી પાસે આવે, બધા વૈકુંઠ ગોલોક ધામમાં પાછા આવે. તો આપણને ધારો કે જો ભગવદ્ ગીતાનું થોડુંક પણ જ્ઞાન ખબર હોય તો આપણે શું કરવું જોઈએ? બીજાને એને જણાવવું જોઈએ કે ભાઈ ભગવાન છે, ભગવાન શ્રી કૃષ્ણ છે, ભગવાનની ભક્તિ આપણે કેવી રીતે કરવાની? તો ભગવાનના નામનો જપ કરીને આપણે ભક્તિ. તો આવું આપણે જયારે કોઈને જ્ઞાન આપીશું, આનો પ્રચાર કરીશું, તો શું થશે? એની આત્માનું શુદ્ધિકરણ થશે. મતલબ એની આત્મા છે એને જ્ઞાન પ્રાપ્ત થશે. ખોરાક, કપડા કે પૈસા આપવાથી છે એ રિયલ દાન થતું નથી. અને હા, કરવું હોય તો કરાય ખોરાક, કપડા ને પૈસાનું પણ દાન, પણ કેવી રીતે કરવાનું?
કે જેમાં પબ્લિસિટી ના જોઈએ, જેમાં બદલાની ભાવના, મતલબ કે હું બહુ ફેમસ થઈ જઉં, મારી નામના થાય, પછી કહેવાય ને કે એ કોઈ આશ્રમ હોય એમાં મારું મોટા અક્ષરે નામ લખાય, તો એવું દાન છે એ વ્યર્થ છે. પરંતુ જો આ દાન કરીએ ભક્તિભાવપૂર્વક, આધ્યાત્મિક જે કહેવાય, કે જેમાં આપણે ભગવદ્ ગીતાનું વિતરણ કરીએ છીએ અથવા તો ભક્તિનો પ્રચાર કરીએ છીએ, તો એમાં શું થશે, એમાં એ લોકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થશે. એના દ્વારા એ લોકો શું થશે, એના દ્વારા એ બધા ભગવાનની ભક્તિ શરૂ કરી દેશે. અને ભગવાનની ભક્તિ શરૂ કરી દેશે તો શું થશે, એ બધા ભગવાનના ધામમાં જઈ શકે ને. તો આવી રીતે સાચું દાન કરવું જોઈએ. ઓકે, નેક્સ્ટ છે યત્તુ પ્રત્યુપકારાર્થમ ફલમુદ્દિશ્ય વા પુનઃ દીયતે ચ પરિક્લિષ્ટમ તદ્દાનમ રાજ સંસ્મૃતમ. એટલે કે પરંતુ જે દાન અમુક બદલાની અપેક્ષાથી અથવા કર્મના ફળની ઈચ્છાથી કરવામાં આવે છે, નામરજી પૂર્વક અપાય છે, તે રજોગુણી દાન છે. આ જે દાન છે એ રજોગુણી કહેવાય. હવે દાનના પણ પ્રકાર હોય છે. દાન કે કયું સતોગુણી, કયો રજોગુણી, કયું તમોગુણી. તો અહીંયા જે દાન છે એ રજોગુણી છે, કે જેમાં બદલાની ભાવના છે. આ વ્યક્તિ છે એ કોઈ ગરીબ પરિવારને શાકભાજી, ફ્રૂટ્સ ને એવું બધું આપે છે, પણ એની પહેલા શું કરે છે, સેલ્ફી લે છે, અને પછી બધા મીડિયામાં એના ફોટા નાખશે કે ભાઈ જો મેં આવું દાન કર્યું. તો આવું દાન છે શું કહેવાય, ખરેખર દાન ના કહેવાય. આને તો શું કહેવાય, ખોટો દંભ, દેખાડો એવું કહેવાય. રાઈટ. તો આવું દાન ન કરવું જોઈએ આપણે પણ, કે જે રજોગુણી છે. પછી બીજું છે અદેશકાલે યદ્દાનમ અપાત્રેભ્યશ્ચ દીયતે અસત્કૃતમ વાગ્યાતમ તત્તામ સમુદાહ્યતમ. એટલે કે જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ, અનુચિત સમયે, કોઈ કુપાત્ર માણસને અથવા પૂરતું ધ્યાન તથા આદર આપ્યા વિના અપાય, તેને તામસી ગુણ કહેવાય છે. હવે જે તમોગુણી હોય ને, એ લોકો જે દાન કરે એને ખ્યાલ ના હોય કે ખરેખર મેં કયું દાન કર્યું, આ તમોગુણી છે કે નહીં, એને ખુદને પણ ન ધ્યાન હોય. તો જેમ કે આનું એક્ઝામ્પલ છે, કોઈ નશો કરતો હોય તો એને કોઈ દિવસ પૈસાનું દાન ન કરવું જોઈએ. કારણ કે આપણને ખબર છે કે આપણો પૈસો ક્યાં વપરાશે. ધારો કે નશો કરતો હોય, સિગરેટ પીતો હોય, ને તમે એને પૈસા આપો કે ભાઈ એ ગરીબ છે, લાવું એને પૈસા આપું, તો શું કરશે, એ ફરીથી સિગરેટ ખરીદશે, ફરીથી દારૂ ખરીદશે અને એ નશો કરશે. તો આપણું જે દાન કરેલું છે એ કેવી જગ્યાએ જાય છે, ખરાબ જગ્યાએ, સાચી જગ્યાએ નથી જતું એ આપણું પૈસાનું દાન. તો આપણે કેવા કહેવાય, પછી આપણે તામસિક વૃત્તિમાં આવી જાય, તમોગુણી કહેવાય. તો સોચી વિચારીને આપણે દાન કરવું જોઈએ, નહીં કે ગમે તે વ્યક્તિને દાન આપવું. હે ને. તો જે નશો કરતા હોય એવા લોકોને તો ક્યારેય આપણે દાન ના આપવું જોઈએ, પૈસા ન આપવા જોઈએ, કે મદદ ના કરવી જોઈએ. તો આપણે જ્યારે પણ, જેમ કે આપણે ભૌતિક જગતમાં આપણે દાન કરીએ, નો ડાઉટ આપણે મંદિરોમાં પણ દાન કરવું જોઈએ, એ હું તમને હમણાં એક સ્લાઇડ શેર કરું છું. પરંતુ જ્યારે પણ આપણે કપડાં હોય, પૈસા હોય, કે ખાવાનું હોય, એ કોઈ પણ દાન કરીએ ને, તો એમાં શું બોલવાનું, સૌથી પહેલા ઓમ તત્સત. મતલબ કે આ હું કૃષ્ણ ભગવાન મારી પાસે આ દાન કરાવે છે, નહીં કે હું. કારણ કે મારી તો કોઈ લાયકાત જ નથી દાન કરવાની. મારી પાસે છે એ પણ મારું નથી, બધું કોણે આપેલું છે, કૃષ્ણ ભગવાને આપેલું છે. તો કૃષ્ણ ભગવાને આપેલું છે, તો હું કેવી રીતે કહી શકું કે આ મેં દાન કર્યું. એટલે એવું ઘમંડ અથવા ઈગો અથવા એવું અભિમાન ક્યારેય ન થાય. એના માટે જ્યારે પણ આપણે કોઈને મદદ કરીએ નાની મોટી, તો એ ઈગો, એ અભિમાન ના આવે, એના માટે આપણે શું બોલવાનું, ઓમ તત્સત, એ બોલીને આપણે દાન કરવું જોઈએ. ઓકે, પછી અહીંયા છે તુલસી મહારાણી. ઓકે, અચ્છા, તો આપણે આ અધ્યાય પરથી શું શીખ્યા, કે આપણે શું કરવું જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ. ભગવાનની ભક્તિ કેવી રીતે કરવાની છે, હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીને આપણે ભગવાનની ભક્તિ કરવાની છે. હું તમને એક સ્લાઇડ શેર કરી દઉં છું, જે હમણાં મંદિરમાંથી આવી છે અને શેર કરવાનું કીધું છે.
હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હા, હું સ્લાઇડ શોધતી હતી, સ્લાઇડ મળી કે નહીં એ ચેક કરતી હતી, અપલોડ થાય છે કે નહીં. દેખાય છે ને સ્લાઇડ? હા માતાજી. તો જો આજે આપણે જોયું ને કે દાન ક્યાં કરવું જોઈએ, સાચી જગ્યાએ કરવું જોઈએ, સત્વગુણીમાં રહીને કરવું જોઈએ. તો આપણે દાન જે છે એ આવી રીતે ટેમ્પલની જે બધી સેવાઓ છે એ આપણે કરવી જોઈએ. ટેમ્પલની સેવાઓમાં શું શું આવે છે? જેમ કે અહીંયા ઇસ્કોનનું ટેમ્પલ મેંગ્લોરમાં બની રહ્યું છે, ઓલમોસ્ટ પૂરું થઈ જવા આવ્યું છે એ ટેમ્પલ, અને ખૂબ જ સુંદર બન્યું છે એ ટેમ્પલ, કે જેમાં કોલેજ પણ છે ને, અહીંયા લખ્યું છે જો ભગવદ ગીતા રેસિડેન્શિયલ કોલેજ, a center for Krishna conscious education, મતલબ કૃષ્ણ ભગવાનને લગતું નોલેજ બધાને આપવામાં આવશે અને બધા લોકો એ જ્ઞાન પ્રાપ્ત કરી શકશે. લર્ન, લીવ એન્ડ એક્સપિરિયન્સ ધ વિઝડમ ઓફ ગીતા, જેમાં ભગવદ ગીતાનું જ્ઞાન આપવામાં આવશે. શ્રીલા પ્રભુપાદ દ્વારા જે ભગવદ ગીતા ની જે બુક્સ છે, જે બધી લેંગ્વેજ છે, તો અહીંયા anyone who has taken his birth in India as a human being, he should learn the શાસ્ત્રાસ, મતલબ આ ભગવદ ગીતા શું છે? શાસ્ત્ર છે ને, તો એનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું જ જોઈએ. મેક હિઝ લાઈફ સક્સેસફુલ, આપણે આપણી લાઈફને સક્સેસ કરવા માટે, બિઝનેસ સક્સેસ કરવા માટે, બધા માટે ભગવદ ગીતા ખૂબ જ ઉપયોગી છે. એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધીસ, મતલબ ભગવદ ગીતાનો આપણે પ્રચાર કરવો જોઈએ, ભક્તિનો પ્રચાર કરવો જોઈએ અને એને ડિસ્ટ્રીબ્યુટ પણ કરવી જોઈએ. તો આ ટેમ્પલ છે એનો આ મેપ છે અહીંયા, ટેમ્પલ વ્યૂ, ફ્રન્ટ સાઈડ ટેમ્પલ વ્યૂ, બેક સાઈડ. તો આ ટેમ્પલ છે ખૂબ જ મોટી હ્યુજ જગ્યા છે, એમાં આ બનાવવામાં આવ્યું છે અને ત્યાં એક કોલેજ પણ બની રહી છે, ભગવદ ગીતા રેસિડેન્શિયલ કોલેજ, કે જ્યાં ભગવદ ગીતાનું નોલેજ ડિટેલમાં આપવામાં આવે છે. પછી ગૌ સેવા, મતલબ કે જ્યાં ગૌશાળા પણ છે, જ્યાં બહુ બધી ગાયો પણ છે, એને બધો ઘાસચારો, એની દેખરેખ રાખવાનું, એ બધી જે છે એના માટે પણ કહેવાય ને ખર્ચ થાય છે. તો એની સેવા માટે પણ આપણે પૈસાનું દાન કરી શકીએ છીએ ટેમ્પલમાં, ગૌ સેવા એટ ધ ટેમ્પલ. પછી અહીંયા નેક્સ્ટ છે પ્રસાદમ, હે ને, નિત્ય આનંદાન, આ અન્નદાન છે. નિત્ય અન્નદાન મતલબ કે રોજ ત્યાં જે છે એ ફ્રીમાં ભોજન બધાને આપવામાં આવે છે. તો આ ફ્રીમાં ભોજન કેવી રીતે કરી શકાય? એનો પણ ખર્ચ તો થાય ને ટેમ્પલમાં, તો આપણે અન્નદાનની સેવા પણ કરી શકીએ. પછી અન્ડરસ્ટેન્ડ ગીતા ઇન, હા એ તો આપણે કરી જ રહ્યા છે. 18 ડેઝ જે છે એ ફ્રી ઓફ કોસ્ટ આપણે ભગવદ ગીતાનું જ્ઞાન છે એ પ્રાપ્ત કરી રહ્યા છે. પછી સુદામા સેવા છે. તો આવી જુદા જુદા પ્રકારની કેટેગરીની સેવાઓ છે કે જે આપણે કરી શકીએ છીએ. અને અહીંયા સેવા છે એની બધી લિંક આપેલી છે. અને હેલ્પ અસ ઇન બિલ્ડિંગ અ ભગવદ ગીતા રેસિડેન્શિયલ કોલેજ, મતલબ હવે કોલેજ જે બની રહી છે એમાં સેવાની જરૂર છે, જે આપણે બધાએ સેવા કરવાની છે ટેમ્પલમાં. એન્ડ હેલ્પ ટુ સ્પ્રેડ ધીસ ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ ટુ મિલિયન્સ. બિસાઇડ્સ ધેર આર સેવા ઓપોર્ચ્યુનિટીઝ ફોર બિલ્ડિંગ ગૌશાળા, મતલબ કે ગૌશાળા જે બંધાઈ રહી છે એમાં પણ પૈસાની જરૂર છે, તો આપણે સેવા કરી શકીએ. ગેસ્ટ હાઉસ બિસાઇડ્સ બ્યુટીફુલ ટેમ્પલ, શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ એન્ડ શ્રી શ્રી ગૌર નિતાઈ એન્ડ મેની મોર. તો આ જે બધા ટેમ્પલ્સ, ગૌશાળા, કોલેજ જે બંધાઈ રહ્યું છે એમાં આપણે સેવા કરી શકીએ છીએ. અને એની અહીંયા ડિટેલ્સ છે, બેંક ડિટેલ્સ છે, આના દ્વારા પણ તમે કહેવાય ને કે દાન કરી શકો છો. અને અહીંયા નીચે કોન્ટેક્ટ નંબર પણ છે, જે નામાનિષ્ઠદાસ પ્રભુજી છે એમનો કોન્ટેક્ટ નંબર છે. પછી અહીંયા શ્રીવાસંગન કીર્તનદાસ છે એમનો નંબર છે, જી ગૌર મનમોહનદાસ છે એમનો કોન્ટેક્ટ નંબર છે. આના દ્વારા તમે કોન્ટેક્ટ કરીને તમે દાન કરી શકો છો, સેવા કરી શકો છો. ટેમ્પલની સેવા છે આ બધી નાની મોટી. ઓકે, તો આ સાથે આજનો આપણો આ અધ્યાય છે પૂર્ણ થાય છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. શિલાચ પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી, કેવલન કુંજ પ્રભુજી, અત્રે પ્રભુજી, હરે કૃષ્ણ હિરલ માતાજી, હરે કૃષ્ણ હિરલ રામાનુજ માતાજી. હરે કૃષ્ણ બધાને હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. કોઈને ડાઉટ છે? કોઈને ડાઉટ નથી ને? તો આપણે